टाइम्स ऑफ साबरकांठा। ખેડમાં શહેરના હાઈવે રોડની પશ્ચિમે આવેલ શીત કેન્દ્રની સામેથી સેવા સદન સુધીના વડાલીના જૂના રોડ પર સરકારી રોડ પૈકી ખાનગી દબાણોની કાર્યવાહી આજે હાથ ધરાઈ હતી। તેઓ સિટી સર્વેના શિરસ્તેદાર દેવેન્દ્ર ચૌહાણે વધુમાં જણાવેલ કે રસ્તા પૈકીનું આ દબાણ સંપૂર્ણ દૂર ના થાય ત્યાં સુધી ડિમોલેશનની કામગીરી ચાલશે। આ સિટી સર્વે નંબર ખેડબ્રહ્મા સિટી સર્વે નંબર 6602 પૈકીની રસ્તા પૈકીની સી સરકારની જમીન હતી। જે જમીન ઉપર ખાનગી સમૂહ દ્વારા જે દબાણો કરવામાં આવ્યા હતા એ નિયમ અનુસારની કાર્યવાહીના અંતે આજરોજ દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે અને આ કાર્યવાહી હેઠળ સરકારી તંત્રમાં ચીફ ઓફિસર સાહેબ છે, જીઈબી છે, સ્ટેટ પંચાયત છે, બધાને સંકલનમાં રહી અને આ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવે છે। રસ્તા પૈકીનું દબાણ દૂર કરાઈ રહ્યું છે તેને આવકારદાયક પગલું ગણાવતા દુકાનદાર રાજુભાઈ પટેલે કહ્યું હતું કે આ દબાણ દૂર કર્યા બાદ વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક રસ્તો બનાવવામાં આવે અને દુકાનદારોને માર્કિંગ કરી આપે તો ભવિષ્યમાં ફરીથી દબાણનો પ્રશ્ન ઉપસ્થિત થાય નહીં તેવી અમારી માગણી છે। આજરોજ જે ખેડબ્રહ્મા નગરપાલિકાની અંદર જે દબાણ તૂટી રહ્યું છે, ખેડબ્રહ્માથી વડાલીનો જે જૂનો માર્ગ હતો તે માર્ગ ઉપર અગાઉ પણ આજથી 5-10 વર્ષ પહેલાં દબાણ ખુલ્લું કરવામાં આવ્યું હતું। જે દબાણ ખુલ્લું કરાયા પછી જે કોઈ કાર્યવાહી થઈ નહીં તે પૈકી ફરીથી દબાણ થયા છે, પણ એકચ્યુઅલમાં જે દુકાનદારોના પ્રોપર જેમના માપ છે એ પ્રમાણે એમને માર્કિંગ કરીને આપે તો ફરીથી આ પ્રશ્ન બને નહીં એવું મારું વિચારવું છે। ડિમોલેશન દરમિયાન ખેડમાં વેપારી મહામંડળના પ્રમુખ વિજય ચાવલા વેપારીઓની સાથે ઉભા રહ્યા હતા, જ્યારે સમગ્ર કામગીરી દરમિયાન યુજીવીસીએલ, સિટી સર્વે સ્ટાફ, ચીફ ઓફિસર સહિત નગરપાલિકા કચેરીનો સ્ટાફ, ખેડમાં પોલીસ સ્ટાફ સાધન સામગ્રી સાથે ઉપસ્થિત રહ્યા હતા।